તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, પહેલાં તો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરાનો ભાવ 10,000 જે થયો હતો તે ખરેખર 10,000 ભાવ જે થયો હતો તેની અંદર તેના કારણો કયા હતા, તેના સંજોગો કયા હતા કે જેના કારણે જીરાનો ભાવ આટલો બધો ઉપર ગયો અને 10,000 રૂપિયા આસપાસ ભાવ ખેડૂતોને મળ્યા। એ મિત્રો અમુક ટકા જ ખેડૂતોને 10,000 ભાવ મળ્યા હતા, બાકી નહોતા મળ્યા। પણ મિત્રો મેન મુદ્દો આપણો એ છે કે જીરાનો ભાવ આટલો બધો ઊંચો હાઈ લેવલે ગયો તો તેનું કારણ શું હતું કે જેની અંદર જીરાનું બજાર આટલી બધી હાઈ લેવલે ગઈ। તો મિત્રો તેના વિશે આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ। અને મિત્રો આગળના સમયમાં જે આપણા જીરું છે, ખરેખર આપણા જીરુંનો ભાવ હવે આગળના સમયમાં કેટલો થઈ શકે તો મિત્રો અને તેની મિત્રો આજે ખાસ આપણે ચર્ચા કરવાના છીએ આજના વિડીયોની અંદર। તો મિત્રો ચેનલની અંદર જો તમે નવા હો તો આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો। તો ખેડૂત મિત્રો, મુદ્દાની વાત આપણે કરીએ કે જ્યારે 10,000 રૂપિયા જીરાનો ભાવ થયો તો ત્યારે મિત્રો જીરાનું જો વાવેતર આપણે જોઈએ ને ગુજરાતની અંદર તો અમુક વિસ્તાર પૂરતું જ જીરાનું વાવેતર હતું, બધા વિસ્તારમાં જીરાનું વાવેતર નહોતું। આપણે મિત્રો જીરું પકવતા મુખ્ય મેન રાજ્યો બે જ છે, એક ગુજરાત અને બીજું રાજસ્થાન। હવે મિત્રો રાજસ્થાનની અંદર આપણે આ વર્ષે જો જોઈએ તો જીરુંનું ઉત્પાદન સારા પ્રમાણમાં છે અને આપણા ગુજરાતમાં પણ સારા પ્રમાણમાં જીરુંનું ઉત્પાદન છે। હવે મિત્રો આ બેમાંથી એક રાજ્યની અંદર જો જીરાનું ઉત્પાદન હાવ ડાઉન થાય અથવા તો જીરાનું ઉત્પાદન એકદમ આવે જ નહીં કોઈ કુદરતી કારણોસર, તો એવા મિત્રો સંજોગોની અંદર જીરાનું જે ભાવ છે તે મિત્રો ઓટોમેટિક ચડી શકે। પણ મિત્રો આ વર્ષની જો સરખામણી આપણે જોઈએ, દર વર્ષની સરખામણીમાં જોઈએ તો છેલ્લા 2 થી 3 વર્ષ થયા જીરાનું ઉત્પાદન મિત્રો સારા પ્રમાણમાં થાય છે। એના કારણે આ જે બજાર છે તે હાલની અંદર મિત્રો થોડુંક ડાઉન ચાલી રહ્યું છે। હવે મિત્રો ખાસ મુદ્દાની વાત એ કરીએ કે જ્યારે 10,000 રૂપિયા જે જીરાનો ભાવ થયો હતો ત્યારે મિત્રો રાજસ્થાનની અંદર જે જીરા જે મિત્રો પાકતા હતા તે વિસ્તારની અંદર મિત્રો એકદમ ઘટાડો આવ્યો હતો, જીરાનું મિત્રો ઉત્પાદન એકદમ ડાઉન થયું હતું। અને ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર પણ મિત્રો આપણે જો જીરું સારા એવા પાકતા હોય તો મિત્રો ચોટીલા સાઈડના અમુક વિસ્તાર છે ત્યાં મિત્રો જીરું સારા પ્રમાણમાં પાકે છે। ત્યારબાદ મિત્રો દેવભૂમિ દ્વારકા અને પોરબંદર મિત્રો આવા જે અમુક વિસ્તાર છે તેની અંદર મિત્રો સારા પ્રમાણમાં ત્યારે જીરું પાકતા હતા। અત્યારે મિત્રો ઘણા બધા વિસ્તારની અંદર જીરા પાકે છે, પણ જે ત્યારે મિત્રો જે 2007-8ની વાત કરીએ, 9ની આસપાસની જે વાત કરીએ બરાબર, 2010ની, તો તે ગાળાની અંદર મિત્રો આ જે મેં તમને કીધું દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, તેની અંદર મિત્રો સારા એવા પ્રમાણમાં જીરાનું ઉત્પાદન થતું હતું અને મિત્રો ચોટીલાના અમુક વિસ્તારો। તો મિત્રો આમાં થયું હતું શું કે મિત્રો આ જે વિસ્તારો છે તેની અંદર મિત્રો તે વિસ્તારોની અંદર વર્ષોથી આ જીરું વવાતા હતા। તો મિત્રો તેમાં પ્રોબ્લેમ શું આવ્યો કે દર વર્ષે મિત્રો જીરું એકને એક જમીનની અંદર જીરુંનું વાવેતર થતું હોવાથી મિત્રો આપણે જે 2022-23ની આસપાસ જે ભાવ વધારે ચડ્યા હતા એનું કારણ એ પણ એક હતું કે એ વર્ષે દર વર્ષે મિત્રો જીરુંનું વાવેતર થતું હતું, એટલે મિત્રો જેમ તેની અંદર જીરું વવાતા જતા હતા તો તેમાં પ્રોબ્લેમ એ આવ્યો કે આગળના સમયમાં મિત્રો જતા જીરુંના ઉત્પાદન એકદમ ઘટવા માંડ્યા। મિત્રો જેમ મગફળીની અંદર પણ એવું થાય છે, મિત્રો આપણે દર વર્ષે વાવીએ તો મગફળીનું ઉત્પાદન એની પડામાં હોય એટલે ઘટે, તો સ્વાભાવિક છે જે ખેડૂતના દીકરા હશે તે મિત્રો મારી વાત સમજી ગયા હશે। મિત્રો દર વર્ષે વાવેતર થતા એટલે મિત્રો દેવભૂમિ દ્વારકા જેવા જે વિસ્તારની અંદર વાત કરીએ તો ત્યાં પણ તેની જે 2022-23ની અંદર જે 10,000 ભાવ થયો હતો ત્યારે ત્યાં પણ મિત્રો ઉત્પાદનની અંદર ઘટાડો આવ્યા હતા અને રાજસ્થાનની અંદર પણ ઉત્પાદન એવા આવ્યા નહોતા, એકદમ ઘટાડો આવ્યો હતો। મિત્રો તેના કારણે જે આ જીરાનું છે જે ભાવ છે તે મિત્રો 10,000 થયા હતા। બીજી વસ્તુ મિત્રો આગળના સમયમાં જે જીરાના જે ઉત્પાદન હતા તે મિત્રો ડાઉન ચાલી રહ્યા હતા અને ભાવ પણ મીડિયમ હતા ત્યારના સમયમાં, આગળના સમયમાં। તો મિત્રો મીડિયમ ભાવ હિસાબે જે મિત્રો સ્ટોક હતો, જીરાનો સ્ટોક હતો તે પણ એકદમ ઓછા હતા, સ્ટોક જરાય ન હતા। તો મિત્રો હાલની અંદર વાત કરીએ તો મિત્રો જયસાલનો પણ એકદમ સારો એવો સ્ટોક પડ્યો છે અને તે પણ મિત્રો હાલની અંદર બજારની અંદર જે જયસાલનો સ્ટોક છે તે પણ આવી રહ્યો છે। અને આ વર્ષે પણ મિત્રો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પણ સૌરાષ્ટ્રની અંદર પણ સારા પ્રમાણમાં જીરા પાક્યા છે અને મિત્રો
બીજા વિસ્તારની અંદર જો વાત કરીએ તો બીજા વિસ્તારમાં પણ સારા એવા પ્રમાણમાં જીરા મિત્રો આ વર્ષે પણ પાક્યા છે ગુજરાતની અંદર. અને મિત્રો રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં પણ સારા એવા પ્રમાણમાં મિત્રો જીરાનું ઉત્પાદન આ વર્ષે પણ આવવાનું છે. ભલે મિત્રો ક્યાંક ને ક્યાંક કદાચ ઓછું આવે ટેમ્પરેચરના હિસાબે, તપ વધારે, ઘણા મિત્રો એમ પણ વાતું થાય છે કે રાજસ્થાનની અંદર આ વર્ષે ઉત્પાદન ક્યાંક ને ક્યાંક ઓછું આવશે. પણ મિત્રો ઉત્પાદન ઓછું કદાચ થોડું ઘણું આવી શકે તો પણ મિત્રો ગયા વર્ષનો સ્ટોક જે જીરાનો છે તે પણ મિત્રો ખાસ ક્યાંક ને ક્યાંક ધક્કો મારે છે. એટલે મિત્રો ઓલ ઓવર આ વર્ષની જો આપણે વાત કરીએ તો 2025માં જો જીરાનો મિત્રો ભાવ વધે તો મિત્રો 200-400 રૂપિયા કદાચ આગળના સમયમાં ભાવ વધે. બાકી અત્યારે મિત્રો આમને આમ રહીએ, કેમ કે જીરાનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં જીરાના ઉત્પાદન થયા છે. અને મિત્રો ચાઇના જેવા જે દેશો હતા તે પણ મિત્રો ઇન્ડિયા પાસેથી જીરું મિત્રો ખરીદતા હતા. તો મિત્રો છેલ્લા 2 થી 4 વર્ષ થયા ચાઇના પણ જીરું છે તે વાવવા માંડ્યા છે. એટલે મિત્રો આવા કારણના હિસાબે જીરું મિત્રો ક્યાંય ને ક્યાંય ખેડૂતો જે છે તે ભાવ જે છે તે પૂરતા મળતા નથી. એનું કારણ આ એક મિત્રો ખાસ રહેલું છે, કેમ કે વિદેશની અંદર પણ જીરુંના હવે વાવેતર થવા માંડ્યા છે. તો મિત્રો આવા કારણોને લીધે જીરુના ભાવ આ વર્ષે કોઈ હાઈ સપાટીએ જાય એવું કોઈ ખાસ મિત્રો તારણ હાલની અંદર દેખાતું નથી. આ જે બજાર છે તે ટકેલું રહેશે અને આની અંદર આગળના સમયમાં માર્ચ પૂરો થાય એપ્રિલ મેની અંદર 100-150 રૂપિયાનો સુધારો આગળના સમયમાં આવશે મિત્રો, એવું એક અમારું અનુમાન છે. અને ખેડૂત ભાઈઓ કદાચ આપણે જીરું રાખીએ અને ચોમાસા પછી કદાચ જો વધારે સુધારો આવે એમ હોય તો કદાચ જીરાનો જો સુધારો વધારે આવે તો ચોમાસા પછી આવે. બાકી અત્યારે કોઈ વધારે એવો સુધારો આવે એવું મિત્રો ખાસ કાંઈ ડેટા અમને મળી રહ્યા નથી. તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ છે. કદાચ જો મિત્રો વિદેશની અંદર ભારતીય જીરુની જો માંગ વધે તો કદાચ ઓછીતા ભાવ કદાચ થોડા ઘણા સુધરે. બાકી મિત્રો કોઈ સુધરે એવું કાંઈ હાલ લાગી રહ્યું નથી. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર મહાદેવર. તો મિત્રો મળીએ આગલા વિડીયોમાં. સુધી રજા આપશો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મિત્રો, ખાસ વિડીયો આપણા વાલા ખેડૂત મિત્રો ખાસ વિડીયો શેર કરી નાખ્યો. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.